કરદમ ઋષિ ઉપર બહુ રાજી થયા ભગવાન. હર્ષના અશ્રુ એટલા નીકળી ગયા ને કે એનું સરોવર બની ગયું, એટલો રાજીપો વ્યક્ત કર્યો. ત્યારે ભગવાને કહ્યું કે માગો. કરદમ ઋષિ કે નહીં પ્રભુ, બસ તમારા દર્શન થયા, આનાથી વિશેષ કાંઈ બીજું હોય નહીં. ત્યારે ભગવાને કહ્યું કે તો એક કામ કરો ને. શું? તો કે તમે લગ્ન કરો. લગ્ન કરો? હા હા, તમારા વિવાહ થશે. કરદમ ઋષિ કે પ્રભુ તમને હું તપ કરું એ ગમતું નથી. તો ગમે છે ને? તો કે તો શું કામ આ રવાડે ચડાવો છો? તો કે ના ના, એ બરાબર છે, અને તમારા જેવું જ પાત્ર મેં ગોઈતું છે, માટે તમારા યોગ્ય પાત્ર છે, એટલે તમને ભક્તિમાં અવરોધ નહીં કરે. તો સારું, લે, ભક્તિમાં અવરોધ ન થવો જોઈએ. લગ્ન વ્યવસ્થા તો બહુ સારી વ્યવસ્થા છે, ગૃહસ્થ ધર્મ છે તો બહુ મોટો સાફલ્ય ધર્મ કહેવાય. પણ એમાં જો એક ટ્રેક્ટરનું એક સ્કૂટરનું ભટકાઈ જાય તો કાંઈ નક્કી નહીં, પણ બે હરખા આવી જાય તો વાંધો નથી. એટલે ભગવાને કહ્યું કે તમારા જેવું જ પાત્ર. કયું પાત્ર? તો કે મનુ મહારાજની પુત્રી દેહૂતી. એ દેહૂતી સાથે લગ્ન કરાવ્યા. બે ભગવત ભક્ત છે, અને એ દેહૂતીને ત્યાં 9 પુત્રીઓનો જન્મ થયો. એ નવધા ભક્તિ છે. કાલે આપણે જે નવધા ભક્તિની કથા કીધી, એ નવધા ભક્તિ છે. અને જ્યાં ભક્તિ આવે ત્યાં ભગવાન આવે, એટલે એને ત્યાં ભગવાનનો અવતાર થયો. દેહૂતીના ઉદરમાં સાક્ષાત નારાયણ પધાર્યા, અને એને ત્યાં ભગવાન કપિલ નારાયણ નો અવતાર થયો. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, ચારણો કિન્નરો જયકાર. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. 24 અવતારોની કથામાં એક કપિલ અવતાર પણ છે. કપિલ ભગવાનનો અવતાર કોઈ અસુરોને મારવા માટે નહીં, પણ માતા દેહૂતીને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે થયો. માતા દેહૂતીને જ્ઞાન અર્પણ કર્યું. આનો અર્થ એમ થાય કે માતા દેહૂતીને જ નહીં, પણ એ આપણને આપ્યું. આપ્યું તો બીજાને, પણ લાગ્યું કામ આપણને. વિચાર તો કરો, આ ઋષિઓએ આપણા માટે કેવડું મોટું કામ કરી દીધું. આવા શાસ્ત્રો લખી લખી અને સાચવી રાખ્યા ને, ત્યારે આજ આપણે આનો ઉપયોગ કરી શકીએ અને આમાંથી કાંઈક મુઠ્ઠી ચપટી જ્ઞાન લઈ શકીએ. માતા દેહૂતીને જ્ઞાન આપ્યું. કપિલ ભગવાને કહ્યું, માં, જગતમાં સુખી થવું હોય અને જીવનમાં શાંતિ મેળવવી હોય ને, તો બસ માં સત્સંગ કરજો. સત્સંગથી નજીક રહેશો ને તો અહંકાર તમારાથી દૂર રહેશે, અને અહંકાર તમારાથી દૂર રહેશે ત્યારે જીવન તમારું સાફલ્ય બનશે. સત્સંગથી જેવા દૂર થશું એટલે આપણને અહંકાર પુષ્ટ થશે, અને અહંકાર પુષ્ટ થયા પછી નક્કી નહીં કે આપણું જીવન ક્યાં જઈને ઊભું રહેશે. સત્સંગ હોય ને અહંકાર ના હોય, અહંકાર હોય ને સત્સંગ ના હોય. ત્યારે દેહૂતીએ કહ્યું કે દીકરા, હું તો સ્ત્રી છું, મારે ક્યાં સત્સંગ કરવા જાવું? મારે ક્યાં જવું? મારે ક્યાં સંતને ગોતવા? મારે કયા સંત પાસે સત્સંગ કરવો? ત્યારે જુઓ, કપિલ ભગવાને એનાય રસ્તા બતાવ્યા. કપિલ ભગવાને કહ્યું, માં, તારે સંત ગોતવાની જરૂર નથી, તું જ સંત બની જા, તારે ત્યાં આપોઆપ સંતો આવવા લાગશે. કારણ કે આપણે જેવા હોઈએ ને એવો સંગ આપણને થવા લાગે છે. જેવું આપણું જીવન બને એવા લોકોનો સંગ આપણને થવા લાગે છે. ઓટોમેટિક આપણને એવા જ લોકો પ્રાપ્ત થાય છે. સત્સંગી માણસ હોય તો એને ઓટોમેટિક જોજો, ટ્રેનમાં એને એવા જ મળી જાય. જ્યાં જાય ને ત્યાં એને એવા જ લોકોનો સંગ થઈ જાય, કારણ કે પોતે એવા હોય. આપણે જેવા છીએ એવા લોકોનો ભેટો આપણને એની મેળે થઈ જાય છે. બધાય મળી જાય. ભૂત હોય તો એને પીપળા એને મળી જાય.
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે જે એંગલ થી જોઈએ ને સામે વાળો એવો જ બની જાય. બસ લગાતાર કોશિશ કરો, બની જશે. તમે જોજો, આ લાઈટ સામું જોઈ રાખો. આ એક્ઝામ્પલ આપું, આ લાઈટ સામું 10 મિનિટ જુઓ અને પછી બીજા ઉપર નજર મૂકશો ને એટલે પીળું દેખાય. આ પીળી લાઈટ છે ને એટલે સામે વાળો પીળો દેખાય. આપણી દ્રષ્ટિમાં પાવર્સ આવી ગયો. આઈ વિલ યુ ટ્રાય કરો. આ બધું અનુભવવા જેવું છે. આ સમજાવવાની વાતું નથી બાપ, આ એક્ઝામ્પલ આપવાની વાતું નથી. અને બસ ફોલો કરવાની છે પ્રેક્ટિકલી. જેવા જોઈએ ને એવી તરત આપણને વસ્તુ થવા માંડે. નેગેટિવ જોશો તો નેગેટિવ બની જાય. ટ્રાય કરજો, હાથમાં સફરજન લેજો અને પછી સફરજન સામે જોઈને બોલજો, ખરાબ છે ખરાબ છે ખરાબ છે 100 વખત બોલજો અને પછી સુધારજો. એ સફરજન ખરાબ જ નીકળશે. જેવું તમે એમાં તારણ મૂકશો એ જ વસ્તુ બની જશે. એમ તમે કોઈ વ્યક્તિને પોઝિટિવ જોશો, પોઝિટિવ જોશો, પોઝિટિવ જોશો, પોઝિટિવ જોશો, અમુક સમય પોઝિટિવ બની જશે. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જે દ્રષ્ટિથી આપણે જોઈએ છે એવું બની જાય. તમારા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ ઉત્પન્ન થાય, ખાલી મનમાં, જો કહેવાનું નથી, જોજો આ બધું જાણવા જેવી વાતો છે. તમારા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ ઉત્પન્ન થાય, ખાલી મનમાં જ રાખજો. એ અભાવ ઉત્પન્ન થયો 4 મહિના 6 મહિના અભાવ થયો, સામેના મનમાં ઈ જ ચાલુ થઈ જાય. એ જ ચાલુ થઈ જશે. તમારા મનમાં એવો વિચાર થયો ફલાણા ભાઈ મળ્યા નથી, હો હમણાં ઘણા સમયથી આ મળ્યા નથી, કાંઈ સમાચાર નથી, કાંઈ સમાચાર નથી. 5 દી એવા વિચાર આવશે ને, આ 6 દિવસે એનો ફોન તમને આવશે. સતત એક રિટ્રેક્શન કારણો છે. અંદરથી ઉત્પન્ન થતા વિચારો, એ વિચારો આપણને પ્રોટેક્ટ કરતા હોય અને વિચારો સામે વાળાને લાગુ પડે છે અને એ સામે વાળો તમને રિબાઉન્સ સિસ્ટમ કરીને આપે છે. જેટલી સ્પીડથી દડો ઉછાળો એટલી સ્પીડથી તમારી નજીક આવે છે. એમ જેવો વિચાર તમે બ્રહ્માંડમાં મૂકો એવો જ વિચાર પાછો ફરીને તમારા પાસે આવી જાય. તમે કોઈ વિશે ખરાબ વિચાર્યું છે તો એ જ વિચાર ફરીને પાછો આપણી પાસે આવી જાય અને આપણું ખરાબ થતા વાર નહીં લાગે. તમે કોઈ વિશે સારું વિચાર્યું છે એ જ વિચાર પાછો ફરીને તમારી પાસે આવી જાય અને તમારું સારું થતા વાર નહીં લાગે.